આ તરફ સુરેન્દ્રનગરમાં જ્યાં રેલવે ફાટકની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે તેની વાત કરીશું। સુરેન્દ્રનગરના શહેરના મધ્યમાંથી સુરેન્દ્રનગર ભાવનગર રેલવે લાઇન પસાર થાય છે, જેમાં ગણપતિ ફાટસર નજીક આવેલો ફાટક એક દિવસમાં 35 વખત બંધ થતા નગરજનો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। મહત્વનું છે કે આ રેલવે લાઇન પરથી પીપાવાવ, સુરત, મહુવા, ઢસા, બોટાદ તરફ જતી ટ્રેન પસાર થાય છે, જેના લીધે અવારનવાર ફાટક બંધ થતી રહે છે। પરંતુ આ ફાટક ક્યારેક ને ક્યારેક શહેરને બે ભાગમાં વહેંચી દેતું હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। વિદ્યાર્થીઓ, વૃદ્ધો, નોકરિયાતોને જ્યારે ફાટક બંધ હોય ત્યારે ટ્રાફિકને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, સાથે જ તેમનો સમય પણ વેડફાય છે। અવારનવાર રેલવે લાઇન પર ઓવરબ્રિજ મંજૂર થયાની જાહેરાત કરાય છે, પરંતુ હજુ સુધી ઓવરબ્રિજ કે અંડરબ્રિજ ન બનતા લોકો રોષે ભરાયા છે અને વહેલી તકે શહેરના મધ્યમાંથી ફાટક દૂર કરાય અથવા તો ફાટક નીચે અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી। આવા ઘણા મોટા નાના મોટા પ્રશ્નો હોય છે ને ખાસ એક એવો પ્રશ્ન હોય જ્યારે ફાટક પર અમારે પડતી હોય ત્યારે વાહનની સ્પીડ એટલી વધી જાય છે કે ફાટકમાં નહીં ઊભા રહેવા છતાં 4 વ્હીલ હોય કે હેવી ડમ્ફર હોય આ બધાની સ્પીડો વધી જાય ત્યારે અકસ્માત થવાનું મુખ્ય કારણ હોય છે, કારણ કે બંને સાઈડ એવા બમ્પ મૂકેલા છે કે સ્પીડમાં વાહન નીકળે એટલે કૂદે અને ક્યાંક ટકરાવવાની શક્યતા રહે। ફાટક પણ ઘણીવાર તોડી નાખે છે, ઓવર સ્પીડની અંદર નીકળે પ્રકારનું હોય તે આ ગ્રાન્ટ વાપરવામાં આવી નથી। ફાટક જે બનવી જોઈએ એ બનવી નથી, આટલા લાંબા સમય સુધી આ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો નથી।